હેલો, તો ગુડ મોર્નિંગ બધાને. અને આ જો આપણે અત્યારે ગુજરાતીમાં બ્લોગ બનાવવાનો છે, તો આપણે ગુજરાતીમાં બોલીશું. હિન્દીમાં બ્લોગ હમણાં ચેલેન્જ આપેલો છે અમારા મિત્રોએ, તો ભાઈ આપણે એક ગુજરાતીમાં બ્લોગ બનાવો, હિન્દીમાં કોઈને થોડોક ટપવો નથી પડતો. મેં તો કાંઈ નહીં, તો આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવશું. અને જો આપણે અત્યારે નાઇટ શિફ્ટમાં હતા, નાઇટ શિફ્ટ પૂરી થઈ ગઈ છે, તો હવે અહીંથી આપણે જઈશું ઘરે. અને આજ ઘણા સમય પછી આપણે એક બ્લોગ બનાવવાનો છે, એટલે પાછો આપણે આવી ગયા છીએ ગુજરાતી સ્ટાઇલમાં. અને જોઈએ છીએ કેવો આગળ બ્લોગ બને છે ગુજરાતી સ્ટાઇલમાં. તો કેમ છે કિશોરભાઈ, તમને કેમ લાગે? ગુજરાતી ફાવશે કે? આવે એટલે આપણે ગુજરાતી છીએ, ભલા ગુજરાતી થઈને ગુજરાતી નો આવડે તો હું કહેવાય. આપણને હિન્દીમાં આગળ છે, બરોબર? એટલે એવું. હા, તો કાંઈ નહીં, તો આજે આપણે ગુજરાતીમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો આખો દી બને રહેજો. તો મિત્રો, હવે આપણે નાઇટ શિફ્ટ પૂરી થઈ ગઈ છે, તો હવે અહીંથી આપણે નીકળીએ છીએ ઘરે. અને ઘરે જઈને આપણે મળીએ. અને જો બહારનો નજારો કેટલો મસ્ત છે, અને કબૂતર જો મસ્ત બેઠું છે અહીંયા, અને મસ્ત નજારો છે, કેટલો મસ્ત નજારો છે. તો કાંઈ નહીં, ચાલો આપણે જઈએ છીએ ઘરે. ઘરે જઈને પછી મળીએ. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે ઘરે જતા હતા, અને ઘરે જતા વિચાર આવ્યો કે વાળ કપાવી લઈએ. હમણાં બહુ ગરમી પડે છે, એટલે વાળ કપાવવા આવ્યા તો દુકાન બંધ છે. તો આપણો થઈ ગયો છે પોપટ, અને ફોન કર્યો છે, હમણાં આવી જશે. એટલે પછી વાળ કપાવીને જઈએ છીએ ઘરે. તો બ્લોગમાં બને રહીજો. હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે વાળ કપાવી નાખ્યા છે, અને હવે જઈએ છીએ ઘરે. આવો ગરમીના ટૂંકા કરાવી નાખ્યા છે, તો હાલો આપણે જઈએ છીએ ઘરે. બ્લોગમાં બને રહીજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે બહારથી આવી ગયા છીએ વાળ કપાવી, અને આર્મી કટ કરાવ્યા છે. હવે નાહી ધોઈ નાખી અને પછી મળી. અને મમ્મી શું કરો છો? એવું છે, કામકાજ કરો છો એમ ને? તો મારા પપ્પા શીખ ગયા એવું છે, તો કાંઈ નહીં, આપણે નાહી નાખી પછી મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને વાગી ગયા છે 10. અને ચાલો આપણે ચા પાણી પીવાના બાકી છે. મમ્મીએ ચા પાણી બનાવી નાખ્યા છે, તો આપણે ચા પાણી પી લઈએ. અને મમ્મી ચા પાણી બની ગયા? હા, તો લાવો જલ્દી ફટાફટ ચા. હાલો, ચા ગાંઠિયા ખાઈ લો. અને પપ્પા અહીંયા બેઠા છે. શું કહેશો પપ્પા? બસ શાંતિ છે, ચલો ચા પીને. હા, તો હાલો ચા પીવા. તો ચાલો ચા પી લઈએ બધાય. આ રામનવમી હે. હા, बढ़िया दर्शन करे. હા, શું કહેવા માંગો છો? शंकर भगवान के दर्शन करके आए. हाँ, दर्शन करके आ गए. ठीक है, तो चलिए चाय पी लेते हैं, मैं और मेरा पापा. नाश्ता पानी बना दो. नहीं, नाश्ता पानी नहीं करना है भाई. तो रहने दो. ये भगवान, ये श्याम जी बाप. पानी भरता हो? पानी ग्लास आप जो. तो ગુજરાતી में बोलो કે કઈ ખબર ના પડતી. એમાં એવું છે પપ્પા, આપણે ગુજરાતીમાં ચેલેન્જ આપેલો છે, તો ચેલેન્જ પૂરો કરીએ છીએ ગુજરાતીમાં. એટલે આમાં મિક્સ થઈ જાય છે, ગુજરાતી બોલવું કે હિન્દી બોલવું. હિન્દીની ટેવ પડી ગયેલી છે. તો હાલો, આ તમે કહેતા ને ચા ને પાણી, જો અમે આજ પેલા પાણી પીશું પછી ચા પીશું. શું કેવું તમારું? બસ જો ચા પાણી તૈયાર છે, ચા પાણી પી લો, નાસ્તા કરી લો. જો અમારા મમ્મીએ પૈસા આપ્યા છે, એ કે જા ઉડાડતો આય જા. તો હું પૈસા ઉડાડતો આવું, અને પછી ઉડાડી મળીએ. શું કેવું મમ્મી તમારું? હે, બસ કાંઈ જ કહેવાનું. આ ઉડાડતો આવો ને? મને નથી ખબર. તો શું કરે? લેવા આવે કેમ પણ? કેમ કરવા કેમ કરવા મેં કીધું છે પૈસા માઇન્ડ આવે છે તમે એક મને ઈ છે ને, પણ આને તમે ગમે એટલું ઓલું કરશો ને તો આ કઈ નથી સુધરે. એ સુધરશે જ નહીં. તો મમ્મી પપ્પા से पड़ गई डांट. તો હાલો યુટ્યુબ ફેમિલી, તો આપણે પહોંચી ગયા છીએ અમારા મિત્રની દુકાને. તો એને છે ઇલેક્ટ્રિક ગેરેજ. પણ તમારે કોઈ ઇલેક્ટ્રિક બાઇક હોય, સર્વિસ કરાવવી હોય, તો પહોંચી જાજો JK ગેરેજમાં. અને આ જો એનું એડ્રેસ છે, વાંચી લેજો, બરાબર. તો અમે પહોંચી ગયા છીએ
અમારા મિત્રની દુકાને અને ઘડીક વાર અહીંયા બેસી પછી નીકળશું ઘરે. તો પછી આગળ મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે જો ઘરે આવી ગયા છે અને બહાર બહુ તડકો હતો. તડકો એટલો માથું ફાડી નાખે એટલો હતો અને 1 વાગી ગયો છે. તો આપણે કંઈક ખાવું પીવું નથી. પપ્પા સૂઈ ગયા છે. તો આપણે નાઇટ શિફ્ટમાં જવાનું છે, તો આપણે સૂઈ જઈએ અને એ પહેલાં ઠંડી ઠંડી છાશ પી લઈએ મસાલાવાળી. તો ચાલો આપણે છાશ ઠંડી ઠંડી પી લઈએ. તો આ છે છાશ મસાલાવાળી. છાશ પીને આપણે સૂઈ જવાનું છે. અને જો મમ્મી જમવા બેસી ગયા છે. હાલો જમવા. હું જમો છો મમ્મી? રીંગણ બટેકાનું શાક, રોટલી, સોળીને ચોખા. એવું છે. હા. તો મમ્મી જમી લે અને હું ખાલી પી લો છાશ. છાશ પીને પછી આપણે સૂઈ જાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે જો જાગી ગયા છે અને 8 વાગી ગયા છે. હવે આપણે ઓફિસે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે નાઇટ શિફ્ટમાં છીએ, કેમ કે આપણે કાલે સવારે બ્લોગ ચાલુ કર્યો હતો. તો આપણે એન્ડ પણ અત્યારે ઓફિસે જઈને કરવાનું. ચા થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર. અને બોલો પપ્પા. બસ શાંતિ છે ભાઈ. ચલો સબ ચાય પીને की આ શું કર્યું તમે અહીંયા? તારી માએ બટર. હે તારી માએ બટર. એનું છે. હાલો ચા પીવા. ચા પીને હવે પછી ઓફિસે નીકળી. બિલકુલ પેક કરી લીધું છે. અને પપ્પા અને મમ્મીને બાબાએ કહી દે પપ્પા બાપા સીતારામ. અને મમ્મી પપ્પા જોવે છે જો આરામથી ટીવી. અને ભાઈ તડકો બહુ પડે છે સુરતમાં, એટલે ખાસ કરીને તમારે બપોર વસાડે ન નીકળવું, કે મને આજ અનુભવ છે કે હું નીકળો તો બહુ તડકો પડે છે. મારે બધાને તમને માહિતી આપી કે તમારે તડકો બહુ પડે એટલે બહુ ન નીકળવું. બાકી ચાલો ઓફિસે નીકળી. હલો પપ્પા બાપા સીતારામ. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે ઓફિસે પહોંચી ગયા છે. અને જો સવારમાં અહીંયા નજારો દેખાડે તો કેટલો મસ્ત હતો, પણ અત્યારે અંધારું છે. બાકી જય ગણપતિ દાદા. છીએ આપણે ઓફિસમાં પહોંચી ગયા છે અને વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર કરી દેજો. બાકી બોલો ભાઈ કિશોરભાઈ, વિડીયો સારો લાગ્યો તો શું કરવાનું? હા તો ભાઈ એને માવો ખાધો છે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળી. તબ તક કે લીએ બાય બાય.